ગર્વથી ગુજરાતી। ધ્રુતિના માતા પિતા અકસ્માતમાં મૃત્યુ પામ્યા તો ઘરનો મોટો દીકરો હોવાથી પ્રવીણ પર એની જવાબદારી હતી। પ્રવીણ પરિણીત હતો। એની પત્ની આરતી થોડું ઘણું ભણેલી હતી અને ઘરનું કામકાજ સારી રીતે સંભાળી લેતી હતી। એક સાથે મા બાપની છત્રછાયા ગુમાવી દેવાથી પ્રવીણ ઘણો દુઃખી હતો અને ધ્રુતિ માટે પણ આ સમય ખૂબ અઘરો હતો। ધ્રુતિ એના મમ્મી વિના ક્યારે એકલી ન રહેતી। જ્યાં જવું હોય ત્યાં મમ્મી સાથે જ જતી। બંનેના અંતિમ સંસ્કાર ગામમાં કરવામાં આવ્યા અને ત્યાં જ એમને 15 દિવસ નીકળી ગયા હતા। ધ્રુતિ કોલેજના પ્રથમ વર્ષમાં હતી અને હવે એના અભ્યાસ અને લગ્નની જવાબદારી એના ભાઈ પ્રવીણ પર હતી। ગામથી ઘરે આવ્યા બાદ પ્રવીણ નોકરી જવાનું શરૂ કરી દે છે, પણ ધ્રુતિના અભ્યાસ વિશે કોઈ વાત નથી થતી। ધ્રુતિ તો એના માતા પિતાના અચાનક અવસાનથી હંમેશા દુઃખી રહેતી, કોઈના સાથે વાત ન કરતી અને આખો દિવસ એના રૂમમાં એકલી બેસી રહેતી। આમ 15 દિવસ થવા આવ્યા અને ધ્રુતિને થયું કે અભ્યાસ તો પૂરો કરવો પડશે। હવે ભાઈ પર બધી જવાબદારી છે તો મારે ભણીને સારી નોકરી કરી ભાઈને મદદ કરવી જોઈએ। પરંતુ આ બાજુ એના ભાઈ ભાભીના વર્તનમાં બદલાવ આવી રહ્યો હતો। જ્યારે ધ્રુતિએ કોલેજ જવાનું કહ્યું ત્યારે એના ભાભીએ જવાબ આપ્યો કે ધ્રુતિ, હવે મમ્મી પપ્પા નથી રહ્યા અને તારી જવાબદારી અમારા માથે છે। અત્યારે જમાનો ખરાબ છે, તું છોકરી જાત છે તો તારે કોલેજ જવાની કોઈ જરૂર નથી। તું મારા સાથે ઘરે રહીને ઘરનું કામકાજ શીખ। આખરે લગ્ન થયા બાદ ભણતર કરતા ઘરનું કામકાજ વધારે જરૂર પડશે। ધ્રુતિને દુઃખ તો થયું પણ કશું બોલ્યા વિના એમની વાત માની લીધી અને કોલેજ જવાનું છોડી દીધું। ભાઈ ભાભીને અભ્યાસ છોડાવી દીધા બાદ શાંતિ ન મળી તો થોડા દિવસમાં એના ભાભીએ પ્રવીણ સામે ધ્રુતિના લગ્ન કરી દેવાનું રટણ શરૂ કરી દીધું। ભાભી એમના માથે પડેલી ધ્રુતિની જવાબદારીથી છૂટવા માંગતા હતા તો એમણે પ્રવીણને કહ્યું કે કોઈ છોકરો શોધી એના લગ્ન કરાવી દઈએ। આપણે આ જવાબદારીનો બોજ ક્યાં સુધી આપણા માથે લઈને ફરતા રહીશું? થોડા દિવસમાં કોઈ છોકરો શોધી એના વિશે કોઈ જાણકારી લીધા વિના, એના પરિવાર વિશે, પરિવારના સભ્યો વિશે માહિતી લીધા વિના સીધા ઘરે બોલાવી લીધા અને સગાઈ લગ્ન બધું સાથે નક્કી કરી દીધું। ધ્રુતિ કરતા છોકરો 6 વર્ષ મોટો હતો, છતાં મૂંગા મોઢે એણે ભાઈ ભાભીનું માન રાખવા લગ્ન માટે હા પાડી દીધી। થોડા દિવસ અંદર જ સગાઈ અને લગ્ન કરી દેવામાં આવ્યા અને વિરાજ સાથે ધ્રુતિ એના સાસરે આવી। વિરાજનું ફેમિલી ખૂબ રૂઢિચુસ્ત હતું અને નિયમો પ્રમાણે વધારે ચાલતું। ધ્રુતિના સાસરીમાં પતિ સાથે સાસુ સસરા હતા જે પોતાના પિતા તરફથી વારસામાં મળેલો કાપડનો વ્યવસાય સંભાળતા હતા। એક નણંદ હતી જે ઉંમરલાયક થઈ ચૂકી હતી અને એના માટે સારો છોકરો શોધાઈ રહ્યો હતો જેથી એના લગ્ન થઈ જાય। ધ્રુતિ પરણીને આવી ત્યારથી એના પર નિયમો લાદી દેવામાં આવ્યા। એ સવારથી મોડી રાત સુધી ઘરના કામ કરતી, પણ ઘરનું એક પણ વ્યક્તિ એને મદદ માટે ક્યારેય ન કહેતું। રસોઈ, કપડાં, વાસણ અને ઘરની સાફ સફાઈથી માંડી વિરાજ માટે રોજ કપડાં ઇસ્ત્રી કરી તૈયાર રાખવા, સાથે એના સસરા એમની કાપડની શોપ નજીક હોવાથી જેટલી વાર ઘરે આવતા એટલી વાર ચા બનાવી આપવી એ કામ પણ એનામાં આવતું। ધ્રુતિના આટલા બધા કામ કરવા છતાં એના સાસુ એની સાથે ક્યારેય પ્રેમથી વાત ન કરતા અને એના કામમાં ખામીઓ કાઢતા। ઘરના બધા સભ્યો જાણતા હતા કે ધ્રુતિ જરાય આરામ કર્યા વિના બધું કામ કરે છે
પણ એના પક્ષમાં કોઈ ક્યારેય ન બોલતું. એક દિવસ ધ્રુતિની નણંદ શિલ્પા હોલમાં બેઠી બેઠી શિંગોડા ખાઈ રહી હતી અને એના છોતરા ફ્લોર પર ફેંકી રહી હતી. ધ્રુતિના સાસુ પડોશમાં ગયા હતા. એવામાં ધ્રુતિના સસરા અને પ્રવીણ અચાનક મહેમાન સાથે આવી પહોંચ્યા. એમણે ઘણી બૂમો પાડી પણ બારણે કોઈ ન આવ્યું. પ્રવીણ પાછળના દરવાજેથી અંદર ગયો અને આગળનું બારણું ખોલ્યું. એનું ધ્યાન નીચે નહોતું ગયું તો ફ્લોર પર પડેલું કચરું એના ધ્યાનમાં ન આવ્યું. ઘરના હોલમાં ફેલાયેલું કચરું જોઈ એના પપ્પાને ખૂબ ગુસ્સો આવ્યો. શિલ્પાની નજર તો ટીવી જોવામાં મગ્ન હતી અને ટીવીનો અવાજ પણ ખૂબ હતો. પ્રવીણે ઈશારો કર્યો પણ શિલ્પાના ધ્યાનમાં ન આવતા એણે રિમોટ લઈને ટીવી બંધ કરી દીધું. ટીવી બંધ થતાં એની નજર એના પપ્પા અને મહેમાનો પર પડી કે એ કચરું સાફ કર્યા વિના તરત ત્યાંથી ભાગી ગઈ. જે મહેમાન આવ્યા હતા એ શિલ્પાને જોવા આવ્યા હતા. એ તો આ બધું જોઈ ચૂપચાપ ઊભા રહ્યા. પ્રવીણ એમને બાજુના રૂમમાં લઈ ગયો. ત્યાં ધ્રુતિ હોલમાં આવી અને ફટાફટ બધું કચરું સાફ કરી ચા બનાવવા રસોડામાં ચાલી ગઈ. સાફ સફાઈ થતા પ્રવીણ મહેમાનોને પપ્પા સાથે હોલમાં બેસાડે છે. એવામાં ધ્રુતિના સાસુ પણ પડોશમાંથી આવી જાય છે. છોકરાના પરિવારવાળા શિલ્પાને જોઈને જાય છે અને કહે છે વિચારીને જવાબ આપીશું. મહેમાનના ગયા પછી ધ્રુતિના સસરાએ એના સાસુને ઘણું સંભળાવ્યું કે તને સવારે હું કહીને ગયો હતો કે આજે મહેમાન આવવાના છે, છતાં ઘરની હાલત કેવી કરી રાખી હતી. એમણે બધો ગુસ્સો ધ્રુતિના સાસુ પર કાઢ્યો. ધ્રુતિના સાસુ બોલ્યા, અરે હું તો બાજુમાં ગઈ હતી, મને ખબર જ નથી કે ઘરે મહેમાન આવ્યા છે. એના સસરા બોલ્યા, તમારા લીધે એમના સામે મારી આબરૂ ગઈ. જતા જતા કહીને ગયા કે વિચારીને જવાબ આપીશું. કારણ કે એ સમજી ગયા હશે કે જે લોકો ઘરની સાફ સફાઈ નથી રાખી શકતા એ ઘરની છોકરીમાં કયા સારા ગુણો હશે. ધ્રુતિના સાસુ પાસે કોઈ જવાબ નહોતો. ઘણું બધું સંભળાવ્યા બાદ એના સસરા દુકાન પાછા ચાલ્યા ગયા અને હવે ધ્રુતિના સાસુના મનમાં જે ગુસ્સો હતો એનો શિકાર હવે ધ્રુતિ બનવાની હતી. ધ્રુતિ રસોડામાં હતી તો એના સાસુ ત્યાં જઈને બોલવાનું શરૂ કર્યું. જોયું તારા લીધે મારે સાંભળવું પડ્યું. મહેમાનો સામે અમારી આબરૂ ધૂળધાણી થઈ ગઈ. તું જ્યારથી પરણીને આવી છે ત્યારથી ઘરમાં પનોતી બેસી ગઈ છે. ઘરમાં બધા કામ બગડે છે, કશું કામ સારી રીતે પાર નથી પડતું. ધ્રુતિ બોલવા ગઈ કે એ તો શિલ્પા દીદીએ કર્યું હતું. એટલામાં તો એના સાસુ વધારે ગુસ્સો કરતા બોલ્યા, ભૂલ તારી છે ને દોષ મારી છોકરી પર ઢોળે છે. તું તો પનોતી છે. મારી દીકરી અને તારા વચ્ચે આભ જમીનનો તફાવત છે. મારી દીકરી તારા જેમ પનોતી નથી. આમ એના સાસુ ધ્રુતિને ઊંચા અવાજે ખોટું ખોટું સંભળાવવા લાગ્યા. મમ્મીનો અવાજ સાંભળતા વિરાજ ત્યાં આવી પહોંચ્યો અને પૂછવા લાગ્યો કે શું થયું. એના મમ્મીએ વાતને વધારીને વિરાજને ગુસ્સો કરવા મજબૂર કર્યો અને વિરાજે ધ્રુતિને લાફો મારી ધક્કો પણ મારી દીધો તો ધ્રુતિ નીચે પડી ગઈ. વિરાજ બોલ્યો, અહીં આ ઘરમાં રહેવું હોય તો અમારા નિયમો પ્રમાણે રહેવું પડશે અને ના રહેવું હોય તો તારા ભાઈ ભાભીના ઘરે જઈ શકે છે. ધ્રુતિની આંખોમાં આંસુ આવી ગયા અને વિરાજના આવા શબ્દોથી એને ઘણું દુઃખ થયું. ઘરનું કોઈ પણ વ્યક્તિ એના પક્ષમાં બોલવા કે વિરાજને રોકવા માટે તૈયાર નહોતું થતું. ધ્રુતિ સાથે આવું ઘણી વાર થવા લાગ્યું પણ એના સસરા પણ ક્યારે એના પક્ષમાં એક શબ્દ ન બોલતા.
આ વખતે વિરાજે એના પર હાથ ઉઠાવ્યો. એ ધૃતિથી સહન ન થયું અને એણે એના પિયર એના ભાઈ ભાભીના ઘરે જતા રહેવાનું નક્કી કર્યું. એ એના રૂમમાં ગઈ અને કપડાં પેક કરી એક આશા સાથે પિયર જવા નીકળી ગઈ કે એનો સગો ભાઈ તો એનો સાથ આપશે. ધૃતિ એના ભાઈના ઘરે પહોંચી કે ભાઈ ભાભી ચોંકી ઉઠ્યા. એની ભાભી આરતી તો ઘરના બારણે જ ખરું ખોટું સંભળાવવા લાગી કે સાસરીમાં ઝઘડા કરી અહીં આવી પહોંચી, ક્યાં સુધી અમારે માથે બોજ બનીશ? હું પણ તારા જેમ પરિણીત છું અને સાસરીમાં રહું છું, પરંતુ તારા જેમ આમ પિયર નથી ભાગી જતી. સાસરીમાં જે કંઈ થયું એ બાદ ધૃતિ એમ પણ દુખી હતી અને ભાભીના મોઢેથી આવા કડવા શબ્દો સાંભળી એની આંખો ભરાઈ આવી. ધૃતિ કઈ બોલે એ પહેલા એના મોટા ભાઈ પ્રવીણે કહ્યું, ધૃતિ, અમે તને લગ્ન કરી આપ્યા છે અને હવે તારે આજીવન એ નિભાવવું જ રહ્યું. તારું જીવન મૃત્યુ બધું સાસરીમાં જ, અને તારે જેમ રહેવું હોય એમ તારે તારી સાસરીમાં જ રહેવું પડશે. આમ કહી પ્રવીણ હાથ જોડી ઘરના બારણા બંધ કરી દે છે. નિરાશ મન સાથે હવે ધૃતિ પાસે સાસરે પાછા જવા સિવાય કોઈ વિકલ્પ શેષ નહોતો. ઘરે પાછા જોઈને તો એના સાસુને એનું અપમાન કરવાનો બમણો લ્હાવો મળી ગયો હતો, જેનાથી ધૃતિનું સ્વાભિમાન તૂટીને વિખેરાઈ ગયું હતું. એના ઘરે આવ્યા બાદ હવે સાસરી પક્ષના લોકોના હાથ વધારે ખુલ્લા થઈ ચૂક્યા હતા અને એના સાસુને એને હેરાન કરવા માટે છૂટ મળી ગઈ હતી. ઘરમાં પ્રવેશ કરતાની સાથે એના સાસુએ મહેણા મારવાનું શરૂ કરી દીધું. તું તો તારા ભાઈ પાસે ગઈ હતી ને, શું થયું? લાગે છે ભાઈ ભાભીએ ત્યાં રાખવાની ના પાડી દીધી. આમ કહી એના દુઃખના ઘાવ પર બરાબર મીઠું ભભરાવી દીધું. ભીની આંખો સાથે ધૃતિ ચૂપચાપ એના રૂમમાં ચાલી ગઈ. ધૃતિના આગળના દિવસો વધારે ખરાબ હતા. હવે જ્યારે પણ ઘરમાં ઝઘડા થાય ત્યારે વિરાજ છૂટથી ધૃતિ પર હાથ ઉઠાવતો અને ધૃતિ ચૂપચાપ બધું સહન કરી લેતી. આખરે સહન કર્યા સિવાય એના પાસે બીજો કોઈ રસ્તો જ નહોતો. એની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ હતી. બંને બાજુ વેઠવું તો એને જ હતું. થોડા દિવસ બાદ એના માતા પિતાની પુણ્યતિથિ હતી. સવારથી એ એના માતા પિતાને યાદ કરી રહી હતી, પણ ઘરના કામથી એને ક્યાં છુટકારો મળવાનો હતો. એ રસોડામાં ચા બનાવતા એના માતા પિતાને યાદ કરી રહી હતી કે ચા ઉભરાવા લાગી. ધૃતિ એના માતા પિતા સાથે વિતાવેલા દિવસો યાદ કરતી હતી, જ્યારે એના માતા પિતા એને એક રાજકુમારીની જેમ રાખતા હતા. એ વિચારોમાં મગ્ન હતી અને વિચારી રહી હતી કે કાશ મારા મમ્મી પપ્પા જીવતા હોત તો મારે આ નર્ક જેવું જીવન ન જીવવું પડતું. ચા થોડી ઉભરાઈ ગઈ કે એવામાં એના સાસુએ જોઈ લીધું અને સંભળાવવાનો મોકો મળી ગયો. એના સાસુએ બોલવાનું શરૂ કરી દીધું. આ બધો બગાડ કરે છે તો શું તારા પિયરથી કોઈ આપી જવાના છે? શું આ બધું મફતમાં આવે છે કે બગાડી રહી છે? ધૃતિ બોલી, મમ્મી, આજે મારા મમ્મી પપ્પાની પુણ્યતિથિ છે તો બસ એમને યાદ કરી રહી હતી, એટલે એમના વિચારોમાં ધ્યાન ભટકી ગયું હતું. ધૃતિ આટલું બોલી કે એના સાસુએ મહેણાનો ટોપલો ઠાલવતા કહ્યું, તું તારા મરેલા મા બાપની યાદમાં આંસુ વહાવી રહી છે અને અહીં અમારા ઘરનું નુકસાન થાય છે, એ કોણ ભરપાઈ કરશે? શું તારા મરેલા મા બાપ આ બધું આપી જશે? ધૃતિથી આ વાત સહન ન થઈ. એણે કહ્યું, તમારે જે કહેવું હોય એ મને કહો, મારા મા બાપને શા માટે વચ્ચે લાવો છો? ભૂલ મારી છે તો મને સંભળાવી દો, પણ મારા મા બાપને નહીં.
એના સાસુ બોલ્યા, અરે વાહ, મા બાપની વાત આવતા મોઢામાં જીભ આવી ગઈ. ધ્રુતિ ત્યાંથી પોતાના રૂમમાં આવી ગઈ, જેથી વાત આગળ ન વધે, પણ એની સાસુ આમ આસાનીથી ક્યાં પીછો છોડવાની હતી. એ ધ્રુતિના રૂમમાં જઈને બોલ્યા, લાગે છે ઘણા દિવસથી માર નથી પડ્યો, તો આજે વધારે પડતી જીભ ચાલવા લાગી છે. નાની અમથી વાતને મોટી કરીને બૂમો પાડી પાડી બોલવા લાગ્યા, જેથી વિરાજ આવ્યો અને કહેવા લાગ્યો કે માર ખાધા વિના તો એને ક્યાં અક્કલ ઠેકાણે આવે છે. આમ કહી વિરાજ એના પાસે જઈને એને ધક્કો મારી દે છે, જેથી ધ્રુતિ બેડ પર પડી જાય છે. ધ્રુતિ જેવી ઊભી થાય છે કે વિરાજ હાથ ઉઠાવી લાફો મારવા જાય છે. વિરાજ લાફો મારે એ પહેલા ધ્રુતિ બેડ પર પડેલો બેલ્ટ લઈને વિરાજના બરડા પર ખેંચીને સામે મારી દે છે. બેલ્ટનો માર પડતા વિરાજના મોઢેથી ચીસ નીકળી જાય છે અને નીચે પડતા પડતા રહી જાય છે. આ જોઈને એના સાસુ બોલ્યા, હે ભગવાન, આ તું શું કરી રહી છે? તારા પતિ ઉપર હાથ ઉઠાવે છે. ધ્રુતિના હાથ હવે રોકાવાના નહોતા. એણે ખેંચી ખેંચીને વિરાજના બરડા પર બેલ્ટનો માર માર્યો. એના સાસુ એને રોકવા આગળ વધે છે તો ધ્રુતિ એમને પણ ધક્કો મારી દે છે. વિરાજને ધ્રુતિના આવા વ્યવહારથી આશ્ચર્ય થાય છે. એના સાસુ બૂમો પાડતા બોલ્યા, વિરાજ, જલ્દી બહાર નીકળી જા. ખબર નથી પડતી કે આજે આના અંદર આટલી હિંમત ક્યાંથી આવી ગઈ છે. આમ કહી બંને રૂમની બહાર નીકળી ગયા અને રૂમ બહારથી બંધ કરી દીધો. બહાર નીકળીને એના સાસુએ ફોન કરી એના ભાઈ ભાભીને બોલાવ્યા અને ધ્રુતિના આવા વર્તન વિશે જણાવ્યું. એના ભાઈ ભાભી આવ્યા બાદ એના રૂમનો દરવાજો ખોલી એને બહાર બોલાવવામાં આવી. હોલમાં બંનેના પરિવાર સામસામે હતા અને ધ્રુતિ એકલી ઊભી હતી. રૂમની બહાર આવતા જ એના ભાભીએ એને ખભાથી પકડીને જંજોળી નાખતા કહ્યું, તું શું ઈચ્છે છે? શા માટે ઘરની આબરૂ ઉતારે છે? તારા મા બાપ સાથે તું પણ અકસ્માતમાં ચાલી ગઈ હોત તો સારું હતું. આવા દિવસો તો ન જોવા પડતા. ધ્રુતિના સાસુ બોલ્યા, અરે, તમે એને સમજાવવાનું છોડી એને લઈ જાવ. કેટલી ખરાબ રીતે મારા દીકરાને માર્યો છે. એના બરડામાં નિશાન પડી ગયા છે. ધ્રુતિનો ભાઈ તો જવાબદારીથી પહેલાથી છૂટવા માંગતો હતો અને હવે એ પાછી આવશે તો ફરી બધું એના માથે આવી જશે. માટે એણે બે હાથ જોડી કહ્યું, વેવાણ, હું સમજાવું છું મારી બહેનને, તમે જરાક શાંતિ રાખો. ધ્રુતિ બોલી, ભાઈ, તમારે મને સમજાવવાની કોઈ જરૂર નથી. મારે આ જાનવર જેવા વ્યક્તિ સાથે નથી રહેવું. ના, હું આ પરિવાર સાથે રહેવા માંગુ છું. મારે છૂટાછેડા જોઈએ. આટલું સાંભળતા પ્રવીણના પગ ત્યાંને ત્યાં થોભી ગયા. પરંતુ એના ભાભી બોલ્યા, છૂટાછેડા લઈને તું જઈશ ક્યાં? મારા ઘરમાં તો હું તને નહીં ઘૂસવા દઉં. ધ્રુતિએ ગુસ્સામાં જવાબ આપ્યો, તું છે કોણ મને એ ઘરમાં રહેવાથી રોકવા વાળી? આટલું સાંભળતા આરતીને ગુસ્સો આવ્યો અને બૂમ પાડી બોલી, એ ઘર મારું છે, તારો કોઈ હક નથી. ધ્રુતિ બોલી, એ ઘર તારું નથી, એ ઘર મારા મા બાપનું છે. એના પર મારો હક છે અને એ હક હું મેળવીને જ જંપીશ. ઘણું સહન કરી લીધું પણ હવે નહીં કરું. નણંદને એનો હક માંગતા જોઈ આરતીનો પરસેવો છૂટી ગયો. એણે વિચાર્યું કે ગુસ્સો કરવાથી વાત બગડી શકે છે, એટલે પ્રેમથી સમજાવવાનું નક્કી કર્યું. એણે કહ્યું, અરે ધ્રુતિ, દીકરી હંમેશા સાસરે જ શોભે અને તારા ભાઈ વેવાણ સાથે વાત તો કરી રહ્યા છે, બધું સરખું થઈ જશે. ત્યારબાદ ધ્રુતિના સાસુને સમજાવતા આરતી બોલી, વેવાણ,
આ છૂટાછેડા થશે તો તમારી આબરૂ જશે અને તમારી દીકરી હજુ બાકી છે એના માટે કોઈ સગું નહીં લાવે. એના સાસુ પણ ભાભીની વાતમાં આવી ગયા અને બોલ્યા, હું ક્યાં ના પાડું છું, બધી વાતનું સમાધાન થઈ શકે છે. ધ્રુતિ બોલી, મારે તમારા એકેયની સહાનુભૂતિની કોઈ જરૂર નથી. મેં નક્કી કરી લીધું છે, મારે છૂટાછેડા જોઈએ. મને મારા ભરણ પોષણનો હક જોઈએ, સાથે પિયરના ઘરમાં મારો ભાગ પણ જોઈએ. આજ પછી હું કોઈના સહારે નથી રહેવા માંગતી. હું આત્મનિર્ભર બની મારું જીવન જાતે સુધારીશ. આટલું બોલી ધ્રુતિ એના રૂમમાં પોતાનો સામાન પેક કરવા ચાલી ગઈ. સામાન પેક કરી એ ઘર છોડી જતી હતી કે વિરાજ એનો રસ્તો રોકી ઊભો રહ્યો. ધ્રુતિ બોલી, મારા રસ્તેથી હટી જા, નહીતર મારે પોલીસ બોલાવવાની ફરજ પડશે. પોલીસનું નામ સાંભળી વિરાજ ડરી ગયો અને એના રસ્તેથી હટી ગયો. ઘરથી નીકળી એણે એની સોનાની વીંટી વેચી વકીલ કર્યો અને સીધા પિયરના મકાન પર પહોંચી. એ જાણતી હતી કે ભાઈ ભાભી ઘરમાં ભાગ આપવામાં આનાકાની કરશે, તો એણે પોલીસને પણ બોલાવી લીધા હતા. પોલીસ અને વકીલ જોઈને ભાઈ ભાભીએ જાતે જ ધ્રુતિનો હક એને આપી દીધો. મકાનમાં ભાગ મળતા એના ભાગે 2 રૂમ આવ્યા. એમાં એણે એક રૂમ ભાડે આપ્યો અને એક રૂમમાં એ પોતે રહેતી હતી. સમય જતા એ ટ્યુશન લેતી અને સાથે સાથે કોલેજ પૂરી કરી અને LLB કર્યું અને હાલ એ પોતે વકીલ તરીકે ફરજ બજાવે છે. મિત્રો, ધ્રુતિ જેવી ઘણી છોકરીઓ સાસરીમાં અત્યાચાર અને અન્યાય સહન કરતી હોય છે, પણ સહન કરવાની એક સીમા હોય છે. જ્યારે વાત માન સન્માનની આવે તો ખોટું તો ક્યારે સહન ન કરવું અને એનો સામનો કરવો. ધ્રુતિ જો આજીવન આમ સહન કરી રહી હોત તો આજે એ વકીલ ન બની હોત. ખોટું સહન કરશો તો લોકો તમને વધારે દબાવશે, વધારે દુઃખ આપશે.